હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 13મી એપ્રિલ 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી કરશે, રાઈટ? અને એ પહેલા વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો. અને હા, તમને સૌનો ખ્યાલ જ છે કે હમણાં મેં ભવ્ય યોજના વિશે અપલોડ કરેલો છે વિડીયો, તો એ પણ જોવાનું ચૂકતા નહીં. અને ટૂંક સમયમાં હું બાયોરાઇટ, થોડીક જૂની છે પરંતુ આપણે એના વિશે પણ માહિતી કલેક્ટ કરી લઈશું, રાઈટ? તો ચાલો પછી આજનો પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. તાજેતરમાં કયા પ્રથમ વખત વૃક્ષ ગણતરી કરવામાં આવશે, એટલે કે એ જગ્યાની પ્રથમ વખત વૃક્ષ ગણતરી છે? ગુજરાત, હરિયાણા, નવી દિલ્હી કે ઉપરના બધા? બોલો. ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી હરિયાણા, ઓપ્શન સી નવી દિલ્હી, ઓપ્શન ડી ઉપરના બધા. તો અહીં આવશે કેન્દ્ર યુનિયન ટેરેટરી અને આપણી રાજધાની નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. ભારતની રાજધાની નવી દિલ્હીમાં પ્રથમ વખત વૃક્ષની ગણતરી કરવામાં આવશે. આગળના હેઠળ વૃક્ષ નહીં, અહીંયા વૃક્ષ ભૂલથી લખાઈ ગયું છે. વૃક્ષનું ટેગિંગ કરાશે, તેમજ તેને સ્વાસ્થ્ય અને દેખરેખ પણ આપવામાં આવશે. લગભગ 2.9 કરોડ રૂપિયા એના માટે ફાળવવામાં આવ્યા છે. યાદ રાખી લેજો. આ ગણતરી 1994ના પ્રિઝર્વેશન ઓફ ટ્રીઝ એક્ટ હેઠળ કરવામાં આવી છે, જેની હેઠળ સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર 2024 દ્વારા આદેશ આપ્યો હતો કે આ ગણના અનિવાર્ય છે અને એના મુજબ પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યું છે. હવે 4 વર્ષમાં થશે અને 3 ચરણમાં થશે, યાદ રાખજો. એનું મોનિટરિંગ કોણ કરશે? તો ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ડાટા, એટલે કે દિલ્હી પ્રિઝર્વેશન ટ્રી એક્ટ. અને કેવા? તો બિન જંગલીય ક્ષેત્રમાં, જંગલોમાં તો વૃક્ષો હોય જ, પરંતુ બિન જંગલીય ક્ષેત્રમાં આ ગણતરી કરવામાં આવશે. એ ખાસ યાદ રાખી લેજો. એમાં વૃક્ષોનું સંરક્ષણ કેવી રીતે કરવું, તેની પરિભાષા આપી છે, તેને કાપવા માટે કયા નોર્મ્સ જોઈશે, કેવી રીતે કાપવું, કેટલું કાપવું, કાપવા માટે અનુમતિ લેવી, એ બધા જ દિશા નિર્દેશન અહીંયા આપેલા છે. હવે આપણે એફઆરઆઈ ની વાત થઈ છે, તેનું પૂરું નામ તો તમને ખ્યાલ જ છે, ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, દહેરાદૂનમાં મુખ્ય મથક છે. 1906માં સ્થાપના થઈ હતી, પરંતુ સ્થાપના વખતે ઇમ્પિરિયલ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામ હતું. બરાબર છે. 1991માં એને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો. હવે ડીમ્ડ યુનિવર્સિટી હાલમાં જ કોને આપ્યો છે? ડીમ્ડ યુનિવર્સિટી 1956 એક્ટ યુજીસી દ્વારા કોને દરજ્જો આપવામાં આવ્યો છે? ડીમ્ડ યુનિવર્સિટીનો એનસીઈઆરટી, રાઈટ? હવે આપણો બીજો પ્રશ્ન છે, ખૂબ અગત્યનો છે. આશા ભોસલે જાણીતા મહિલા સિંગર છે, રાઈટ? પ્લેબેક ગાયિકા. એમણે પ્રથમ કઈ ભાષામાં ગીત ગાયું હતું? ઓપ્શન એ મરાઠી, ઓપ્શન બી ગુજરાતી, ઓપ્શન સી હિન્દી, ઓપ્શન ડી પંજાબી. તમને આવું નહીં પૂછાય. તમારે એમણે મરાઠી ભાષામાં ગાયેલું ગીત હતું એ રીતને તમને પૂછાશે, રાઈટ? પ્રશ્ન એટલા માટે તમારે એ પ્રમાણે તૈયાર પણ રહેવાનું છે. અહીંયા મેં તમને ડિટેલ આપી છે, સામાન્ય વન લાઇનર એટલા માટે મૂક્યું છે કે યાદ રહે. તો ઓપ્શન એ. તમને ખ્યાલ જ હશે કે એમણે ગુજરાતી ગીતો પણ ગાયેલા છે, રાઈટ? હવે 1943માં મરાઠી ફિલ્મ માજા બાલથી એમણે પ્રથમ ગીત ગાવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ ચુનરિયા ફિલ્મમાં સાવન આયા ગીત ગાયું હતું, અને ઉમરાવજનના મુસ્ટલી બધા ગીતો એમણે ગાયેલા છે, રાઈટ? આ એમના વિશે માહિતી છે. હવે 12,000 થી વધારે ગીતો ગાયા છે અને 20 જેટલી ભાષામાં ગીતો ગાયા છે. એમાં સંગીત, ફિલ્મી સંગીત, પોપ, ગઝલ, ભજન, કવાલી, ક્લાસિકલ બધાનો સમાવેશ થાય છે. મહત્વના એવોર્ડ તો નેશનલ ફિલ્મ એવોર્ડ મળેલો છે ઉમરાવજાન માટે અને ઇજાજત માટે. એ સિવાય દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2000માં અને પદ્મ વિભૂષણ 2008માં. તો આ એવોર્ડ યાદ રાખજો. એમસીક્યુ તમારો એમસીક્યુ નહીં, પરંતુ વિધાન વાક્ય વાળો પ્રશ્ન તમારો અહીંયાથી બને, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન, નેશનલ ક્વોન્ટમ મિશન. તો આપણે સૌને ખ્યાલ છે, આપણે એના વિશે વાંચેલું પણ છે, રાઈટ? નેશનલ ક્વોન્ટમ મિશન સંબંધિત નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? ભારતે 500 કિલોમીટર ક્વોન્ટમ કોમ્યુનિકેશન નેટવર્ક વિકસાવ્યું છે. ઓપ્શન એ. ઓપ્શન બી બીજું છે, આ મિશન 2024માં લોન્ચ થયું હતું. ત્રીજું, આ ટેકનોલોજી બેન્કિંગ અને ડિફેન્સ માટે ઉપયોગી છે. બોલો. હવે વિધાન 1 અને 2 સાચું છે, વિધાન 2 અને 3 સાચું છે,
આપેલા તમામ વિધાન સાચા છે કે વિધાન 2 અને 3 સાચું છે? આ રહ્યો તમારો વિધાન વાક્ય વાળું એક્ઝામ્પલ, રાઈટ? બોલો, ખ્યાલ હોય તો તમે મને કહી શકો છો. નેશનલ ક્વોન્ટમ મિશન કયું વિધાન સાચું છે? તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન 2 અને 3, રાઈટ? એટલે વિધાન બી. તો હવે તમને એમ થશે કે મેમ 2024 માં લોન્ચ થયેલું છે, તો અત્યારે કેમ કરંટ અફેરમાં? તો અત્યારે એટલા માટે કે અત્યારે એણે 1000 કોમ્યુનિકેશન નેટવર્ક વિકસાવ્યા છે, એટલા માટે ચર્ચામાં છે. એટલા માટે કરંટ અફેર હોય, ચર્ચામાં હોય તો જ હું તમને આપું છું, રાઈટ? તો 1000 વિકસાવ્યા છે એટલા માટે, રાઈટ? ડિફેન્સ, સાયબર સિક્યુરિટી અને બેન્કિંગ ક્ષેત્રે ઉપયોગી છે. હવે તમે કહેશો મેમ પ્રૂફ કાઢો. નેશનલ ક્વોન્ટમ મિશન achieves a 1000 કિલોમીટર સિક્યોર કોમ્યુનિકેશન માઇલસ્ટોન, રાઈટ? આ તમારું પ્રૂફ આવી ગયું. હવે કોઈ શંકાને સ્થાન ના. તમે અંદરથી પણ વાંચી શકો છો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં કયું સ્થાન ધરાવે છે? ઓપ્શન એ પ્રથમ, ઓપ્શન બી બીજું, ઓપ્શન સી ત્રીજું, ઓપ્શન ડી ચોથું. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, ત્રીજા નંબરે છે. બરાબર છે, રિન્યુએબલ એનર્જી. હવે રિન્યુએબલ ના બદલે તમને નવીનીકરણ ઉર્જા પણ પૂછાઈ શકે છે, રાઈટ? શુદ્ધ ગુજરાતીમાં હવે પૂછાવાનો ટ્રેન્ડ વધી ગયો છે, તો એ પણ તમે યાદ રાખી લેજો. અહીંયા મેં લખેલું જ છે એટલા માટે, રાઈટ? નવીનીકરણ ઉર્જા આંકડા 2006 મુજબ ભારત હવે સ્થાપિત ક્ષમતા પ્રમાણે વિશ્વમાં ત્રીજું સ્થાન ધરાવે છે. તો ત્રીજું છે, તો ઓફકોર્સ કોઈ દેશ પાછળ પાડ્યો હશે, તો કયા દેશને? તો બ્રાઝિલ. બ્રાઝિલને ખસેડીને પોતે આ સ્થાન જાળવ્યું છે. ટોચના દેશો ચાઇના અને યુએસ, અને ત્યારબાદ ભારત થઈ ગયું. હવે એના આપણે રેકોર્ડ જોઈએ. તો 31 માર્ચ 2026 સુધી 250.52 ગીગાવોટ, જેમાં 2025-26 દરમિયાન 55.3 નવી ઉમેરાઈ છે, રાઈટ? આ બધા રેકોર્ડ તમારે આંકડા યાદ રાખવાના છે. તમે રિટર્ન લખતા હશો પીએસઆઈ ની, તો પણ તમને આ આંકડા ઉપયોગી થશે, અને વિધાન વાક્ય હશે તો પણ, કારણ કે જીપીએસસી હંમેશા આંકડાની રમત રમે છે, રાઈટ? પછી જુલાઈ 2025 માં 51.5% ભાગ રિન્યુએબલ એનર્જી દ્વારા પૂરો થાય છે, રાઈટ? પછી જૂન 2025 માં ભારતે 50% વીજ ક્ષમતા નોન ફોસિલ સોર્સ થી મેળવી હતી. જે લક્ષ્યાંક હતો એના કરતા પહેલા, રાઈટ? 2030 નો લક્ષ્યાંક હતો, અને જે પહેલા પૂરો કર્યો છે. સોલાર ઉર્જા 2014 માં 2.82 ગીગાવોટ, અને અત્યારે હાલ કેટલી છે સોલાર ઉર્જા આપણે વાપરીએ છીએ? તો 150.26 ગીગાવોટ, બરાબર છે. શરૂઆતમાં 2.82 ગીગાવોટ હતું, જે અત્યારે પ્રમાણ થઈ ગયું છે 150.26 ગીગાવોટ. યાદ રાખજો આંકડા. પવન ઉર્જા, તો પવન ઉર્જા ક્ષેત્રે પણ આપણે સિદ્ધિ હાંસલ કરેલી છે. પવન ઉર્જા તો 56.09 ગીગાવોટ. સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગમાં 172 ગીગાવોટની ક્ષમતા પહોંચી છે. આપણું લક્ષ્ય કેટલું હતું? 500 ગીગાવોટ નોન ફ્યુઝલ કેપેસિટી હાંસલ કરવાનું હતું. ક્યાં સુધી? 2030 સુધી. ભારતનો ટાર્ગેટ શું છે? તો પેરિસ એગ્રીમેન્ટ અને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ સાથે એનું ટાર્ગેટ જોડાયેલું છે. તો આટલું તમારે પરફેક્ટલી યાદ રાખવાનું છે. હવે આ તમારું પ્રૂફ, બરાબર છે? ઓકે. અને અહીંયા જે લખેલું છે એ જ મેં તમને ઉપર આપ્યું છે, પરંતુ તમે પ્રૂફ માંગો કે મેમ તમે ક્યાંથી લાવ્યા છો, તો આ પ્રૂફ છે તમારા માટે. અને આકાશવાણી પોતે પણ પીઆઈબી નો સોર્સ ફોલો કરે છે. અહીંયા હું તમને ઇમેજ એટલા માટે આપું છું કે ઘણી વખત તમને ડાઉટ્સ હોય તો ડાઉટ્સ અહીંયા ઇમેજથી તમે જ્યારે ડાઉનલોડ કરો પીડીએફ, તો તમારા ઇમેજથી બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ જાય એટલા માટે, રાઈટ? આપણે ડાઉટ્સ ક્યારેય ન રહેવા જોઈએ. તમને કોઈ ડાઉટ્સ હોય તો મને પૂછી લેવાના, જેથી કરીને તમારો ડેટા ક્લિયર થતો રહે, ખરું ને મિત્રો? તો ચાલો આપણે આગળ વધીએ. અને છેલ્લો પ્રશ્ન, સ્પેસ ક્રાફ્ટ મિશન ઓપરેશન કોન્ફરન્સ એટલે કે SMOPS 2026 ક્યાં યોજાયું હતું? ઓપ્શન એ બેંગલુરુ, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી નોઈડા, ઓપ્શન ડી નવી દિલ્હી.
અહીંયા તમારે મને પ્રથમ ક્યાં હતું એ તમારે મને કહેવાનું છે. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, બેંગલુરુ. કર્ણાટકના બેંગલુરુમાં યોજાયું હતું. આયોજન કોણે કર્યું હતું? તો ઈસરો. પછી એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ એસ્ટ્રોનોટિક્સ આ ત્રણ દ્વારા આયોજન કરાયું હતું. SMOPS નું યાદ રાખજો, એનું પૂરું નામ પણ યાદ રાખી લેજો. ક્યાં સુધી? તો 8 થી 10 એપ્રિલ સુધી. બરાબર છે. બેંગલુરુમાં આયોજન થયું હતું. થીમ શું હતી? તો સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ સ્પેસ મિશન મેનેજમેન્ટ. થીમ ખાસ યાદ રાખી લેજો. આ વિધાન વાક્ય તમને સતાવશે અને વિધાન વાક્યમાં તમે થીમ ક્યારે શરૂ થયું હતું, ક્યાં યોજાયું હતું એ યાદ નહીં રાખો, કોના દ્વારા આયોજન થયું હતું, તો આ વિધાન વાક્યનો પ્રશ્ન તમને પરેશાન કરી શકે છે. તો પ્લીઝ 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 યાદ રાખી લેજો વિધાન વાક્ય માટે આટલી વિગતો. હવે તેમાં ઇન્ટરનેશનલ સ્પેસ એજન્સીએ પણ ભાગ લીધો હતો. નાસા અમેરિકાની છે, ઈસા યુરોપિયન સ્પેસ એજન્સી અને જાક્ષા તો જાપાનની છે. રાઈટ. હવે SMOPS દર 2 વર્ષે થાય છે. તો 2 વર્ષ પહેલા એટલે કે 2024 થઈ હશે. તો 2024 ક્યાં થઈ હતી એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. અંતરિક્ષ મિશન ઓપરેશન્સને વધુ કાર્યક્ષમ બનાવવાના માર્ગો બનાવવા, એડવાન્સ મિશન ડિઝાઇન અને પ્લાનિંગ ટેકનિક્સ વિકસાવવી, ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગમાં સુરક્ષા કરવી, મોટા સેટેલાઇટ સમૂહનું મેનેજમેન્ટ કરવું, સ્પેસ ટ્રાફિક કોન્સ્ટિટ્યુશન એટલે કે અંતરિક્ષમાં વધતા ટ્રાફિક સમસ્યાને નિવારવી, રોબોટિક મિશન અને તેની કામગીરી કરવી, એની પર નજર રાખવી, ISS એટલે કે ISS એટલે પાકિસ્તાનનું સમજી ના લેતા, બરાબર, આતંકવાદી સંગઠન. આ છે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, એના ઓપરેશન જોવા, ચંદ્ર પર અને અન્ય ગ્રહોના એક્સપ્લોરેશન જોવા, સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સાયબર સિક્યુરિટી વધારવી, અંતરિક્ષ નીતિ નક્કી કરવી વગેરેની ચર્ચા કરવામાં આવી અને એના ઉપર ડિસિઝન લેવામાં આવ્યા. હવે આપણે નાસા તો નેશનલ એરોનોટિક્સ સેટેલાઇટ એજન્સી અમેરિકાની, મુખ્ય મથક વોશિંગ્ટન DC 1958માં સ્થાપના. ESA યુરોપિયન સ્પેસ એજન્સી 1975માં સ્થાપના. પેરિસમાં મુખ્ય મથક છે. જાક્સા તો જાપાનની અંતરિક્ષ સંસ્થા છે અને ઈસરો તો તમને સૌને ખ્યાલ જ છે, 1969 એટલે કે 69માં સ્થાપના. મુખ્યાલય બેંગલુરુ, સ્થાપક વિક્રમ સારાભાઈ. હવે તમને ખબર હશે અમદાવાદમાં એનું સેન્ટર છે, સેટેલાઇટ સેન્ટર છે, રાઈટ, એ પણ યાદ રાખવાનું છે. અને એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા 1990માં સ્થાપના થઈ. મુખ્ય મથક બેંગલુરુ. તો બસ આજનું કરંટ અફેર આપણે અહીં પૂરું કરીએ છીએ. રાઈટ ફ્રેન્ડ્સ. હવે તમારે PDF ડાઉનલોડ કરવી હોય તો તમને PDF પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. અને તમને વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.